चलो तो आगे बढ़िए हमें આપણે तो આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન બરાબર। તો કાલે આપણે ચેતાતંત્ર શું છે, માનવ ચેતાતંત્ર શું કહેવાય, ચેતાતંત્રનું વર્ગીકરણ જોયું અને ચેતાકોષ એના વિશે જાણ્યું આપણે। હવે આપણે આગળ વધીએ। ચેતાકોષના પ્રકારો તો અહીંયા ટાઇટલ આપું છું, જો કે આ મુદ્દો ચેતાકોષમાં જ આવે છે, પણ આપણે આને થોડો અલગ કહી દઈએ બરાબર। ચેતાકોષના પ્રકારો। ચલો વધીએ આગળ। તો આપણે કાલે જોયું કે કંઈક ચેતાકોષની અંદર આવેલું હોય છે આ રીતે ચેતાકોષકાય। શું હશે આ? ચેતાકોષકાય। હવે ચેતાકોષકાયમાંથી નીકળતા જે પ્રવર્ધો છે, આ પ્રવર્ધો નીકળી રહ્યા છે, તો ચેતાકોષકાયમાંથી નીકળતા પ્રવર્ધોની સંખ્યાના આધારે ચેતાકોષના 3 પ્રકાર પડે છે। કેટલા પ્રકાર પડશે? 3। પણ એનો આધાર શું હશે? ચેતાકોષકાયમાંથી નીકળતા પ્રવર્ધોની સંખ્યા, એટલે એનો આધાર હું અહીંયા લખું છું। ચેતાકોષકાયમાંથી નીકળતા પ્રવર્ધોની સંખ્યાના આધારે, તો ચેતાકોષકાયમાંથી નીકળતા જે પ્રવર્ધો છે એની સંખ્યાના આધારે ચેતાકોષના 3 પ્રકાર પડે છે। એમાંનો એક જે પ્રકાર છે એને આપણે કહીએ છીએ બહુધ્રુવીય ચેતાકોષ। બહુધ્રુવીય ચેતાકોષ। બહુધ્રુવીય એટલે આને કહીશું આપણે મલ્ટીપોલર। મલ્ટી એટલે ઘણા બધા। તો અહીંયા જે મેં મિત્રો આકૃતિ દોરેલી છે બરાબર, કે અહીંયા એક ચેતાકોષ છે, ચેતાકોષકાય છે, પણ એમાં તમે જુઓ ઘણા બધા નીકળી રહ્યા છે શિખાતંતુ। શાનો અવાજ આવે છે? કેફ? ચેતાકોષકાય છે, ચેતાકોષકાયમાંથી તમે જોઈ રહ્યા છો અહીંયા ઘણા બધા શિખાતંતુઓ નીકળે છે, એટલે બહુધ્રુવીય એને કહેવાય કે ચેતાકોષકાયમાંથી નીકળતા હશે ઘણી મોટી સંખ્યામાં શિખાતંતુઓ, અને એક નીકળતો હશે ચેતાક્ષ। એક શું હશે? ચેતાક્ષ। તમે અહીંયા જોઈ શકો છો એક ચેતાક્ષ નીકળે છે અને ઘણા બધા શિખાતંતુ નીકળી રહ્યા છે, તો આ પ્રકારનો ચેતાકોષ કહેવાશે બહુધ્રુવીય ચેતાકોષ। બોલો ખ્યાલ આવી ગયો કે? અને આ તમને ક્યાં જોવા મળે? તો આ તમને આપણું જે મગજમાં જે બાહ્યક વિસ્તાર છે, તો બાહ્યકની અંદર આવેલા જે ચેતાકોષો છે એ આ પ્રકારના છે। કયા? બહુધ્રુવીય પ્રકારના છે। આટલું ક્લિયર? અરે સમજાણું કે નહીં? કે ચલો બીજા જે ચેતાકોષોનો પ્રકાર છે એને કહીશું આપણે દ્વિધ્રુવીય ચેતાકોષો। દ્વિધ્રુવીય ચેતાકોષ। દ્વિધ્રુવીય ચેતાકોષ એટલે માની લો કે અહીંયાથી નીકળે છે આ એક શિખાતંતુ અને અહીંયા એક બીજે છેડેથી આ નીકળે છે ચેતાક્ષ। બસ વાત પૂરી થઈ ગઈ। એટલે આ ચેતાકોષકાયમાંથી 2 જ પ્રવર્ધો નીકળ્યા, એમાંનો એક શિખાતંતુ હતો અને એક અક્ષતંતુ એટલે કે ચેતાક્ષ, બરાબર ને? એટલે આવા ચેતાકોષો હોય એને આપણે કહીએ છીએ દ્વિધ્રુવીય ચેતાકોષો, કે જેના ચેતાકોષકાયમાંથી એક છેડેથી નીકળે એક જ શિખાતંતુ, એક શિખાતંતુ, અને અહીંયાથી બીજા છેડેથી નીકળે એક અક્ષતંતુ એટલે કે ચેતાક્ષ। તો આ પ્રકારના ચેતાકોષને આપણે દ્વિધ્રુવીય ચેતાકોષ કહીએ છીએ। આનું ઉદાહરણ શું છે? સરસ મજાનું ઉદાહરણ છે। આપણી જે આંખ છે, આંખની અંદર સૌથી અંદરનું પટલ છે જેને નેત્રપટલ કહેવાય છે, એટલે આંખના નેત્રપટલમાં આપણને આ પ્રકારના ચેતાકોષો જોવા મળે। તો આ થઈ ગયું એનું ઉદાહરણ। ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે। તો દ્વિધ્રુવીય ચેતાકોષો આપણને આંખના નેત્રપટલમાં જોવા મળે છે। આ જ ચેપ્ટરમાં આપણે આંખ વિશે પણ અભ્યાસ કરવાનો છે, એટલે એની જ્યારે રચના જોઈશ એટલે આ વસ્તુ તમને ફરીથી યાદ કરાવીશ, બરાબર? કે એટલા માટે આને આપણે કીધા કેવા કોષો? દ્વિધ્રુવીય ચેતાકોષો। ત્રીજો જે પ્રકાર પડે છે ચેતાકોષોનો એ શાના આધારે, એટલે કે એ કયો પ્રકાર છે? બરાબર, તો એને આપણે યુનિપોલર કહીએ છીએ, એટલે કે એક ધ્રુવીય। એક ધ્રુવીય।
એક ધ્રુવીય એટલે કેવો ચેતાકોષ? માની લો કે આ ચેતાકોષ કાય છે, પણ આ ચેતાકોષ કાયમાંથી એક શિખાતંતુ નથી નીકળતો, પણ ફક્ત એક અક્ષતંતુ જ નીકળે છે. એક ચેતાક્ષ જ છે. આ શું છે ભાઈ? એક ચેતાક્ષ. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે આ પ્રકારનો જે ચેતાકોષ છે એને શું કહીશું? એક ધ્રુવીય. એટલે એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય, આ 3 પ્રકારના ચેતાકોષો આપણને જોવા મળે છે. શિખાતંતુ નથી, ફક્ત શું છે? એક ચેતાક્ષ જ છે. બરાબર કે? અને ઉદાહરણ, એટલે આ પ્રકારના ચેતાકોષો આપણને ગર્ભીય અવસ્થામાં જોવા મળે છે. કેવી અવસ્થામાં જોવા મળે? ગર્ભીય અવસ્થામાં. એટલે કે જ્યારે બાળક ગર્ભ સ્વરૂપે માતાના ગર્ભાશયની અંદર ઉછરી રહ્યો હોય તો એ જે ગર્ભીય અવસ્થા છે એ વખતે આપણને આ પ્રકારના ચેતાકોષો એક ધ્રુવીય જોવા મળે છે. એટલે આ તમે પ્રકારો જે જોયા એ શાના આધારે પડ્યા? ચેતાકોષ કાયમાંથી નીકળતા પ્રવર્ધોની સંખ્યાના આધારે. વધારે પ્રવર્ધો નીકળે છે તો બહુધ્રુવીય, એક શિખાતંતુ અને એક ચેતાક્ષ નીકળે છે તો દ્વિધ્રુવીય, અને એક જ ચેતાક્ષ નીકળે છે ચેતાકોષ કાયમાંથી તો એક ધ્રુવીય. આનાથી પણ અગત્યના આના ઉદાહરણ છે કે ભાઈ કયા પ્રકારના કયા ક્યાં જોવા મળે છે. ક્લિયર? ઓકે, ચાલો હવે બીજા પ્રકારના ચેતાકોષોની આપણે વાત કરીએ. અને એ ચેતાકોષો છે એ મજ્જાવરણની હાજરી અને ગેરહાજરીના કારણે 2 પ્રકાર આપણે પાડી શકીએ છીએ. તો એક પ્રકારના જે ચેતાકોષો છે એને આપણે કહીએ છીએ મજ્જિત, અને બીજા જે છે એને આપણે કહીએ છીએ અમજ્જિત. એક મજ્જિત ચેતાતંતુઓ છે અને બીજા અમજ્જિત ચેતાતંતુઓ છે. હવે મજ્જિત કોને કહેવાય અને અમજ્જિત કોને કહેવાય? તો તાર્કિક રીતે તો આપણે એના નામ ઉપરથી વ્યાખ્યા આપી શકીએ કે મજ્જિત હવે એવા ચેતાકોષો હશે કે જેમાં મજ્જાવરણ હાજર હશે, અને અમજ્જિત એટલે કે જેમાં મજ્જાવરણ ગેરહાજર હશે. આ એક નાનકડો સીધો હિસાબ યાદ રાખવા માટે. બરાબર ને? ઓકે, સમજો. હવે આ ચેતાકોષ છે, હવે આ ચેતાકોષનું આ છે ચેતાક્ષ પડ. આ શું છે? હા, આ તો ચેતાક્ષ જ છે ને ભાઈ? બોલો હા કે ના? આ તો ચેતાક્ષ છે અને આ છે ચેતાક્ષ પડ અથવા તો ચેતાક્ષ પટલ. બરાબર કે? હવે આ ચેતાક્ષ પટલ જે છે એની ફરતે આપણને આ રીતે અહીંયા મજ્જાવરણ જોવા મળે. અહીંયા શું જોવા મળશે? મજ્જાવરણ જોવા મળે છે. અને આ મજ્જાવરણ છે, બરાબર કે? આ મજ્જાવરણ છે એ બન્યું છે શામાંથી? તો એ બન્યું છે આ રીતે તમને દેખાઈ રહ્યા છે. આ જે હું દોરી રહ્યો છું આ છે શ્વોનના કોષો. કયા કોષો છે આ? હા, આ છે શ્વોનના કોષો. તો અહીંયા નામ આપું છું, આ છે શ્વોનના કોષો. શ્વોનના કોષો. ઓકે, અને આ જે તમને દેખાય છે એ છે મજ્જા, અને એનાથી બનેલું આખું આવરણ જેને આપણે કહીએ છીએ મજ્જાવરણ. એટલે આ શ્વોનના કોષો છે એમાંથી જ મજ્જાનો સ્ત્રાવ થાય છે. બરાબર? અને એ જ આ ચેતાક્ષની ફરતે શું બનાવે છે? મજ્જાવરણ બનાવે છે. એટલે આ મજ્જા એક પ્રકારનું કેવું છે, મતલબ એ પદાર્થ શું છે? તો એક પ્રકારે સફેદ અને ચળકતો મજ્જાયુક્ત પદાર્થ છે, એટલે કે લિપિડમય છે. કેવું છે? લિપિડમય. એને મજ્જા કહેવાય. બરાબર? ઓકે. તો આ મજ્જાનો સ્ત્રાવ આ શ્વોનના કોષો દ્વારા જ થાય છે. એટલે કદાચ પૂછાય કે આ મજ્જાવરણ કોણ બનાવે છે? આ મજ્જા છે, અને એનાથી આખું આવરણ જે બને છે ચેતાક્ષની ફરતે એને આપણે કહીએ છીએ મજ્જાવરણ. તો શ્વોનના કોષોમાંથી જ આ મજ્જાનો સ્ત્રાવ થાય છે, અને એના કારણે આ ચેતાક્ષની ફરતે મજ્જાવરણ છે એનું નિર્માણ થાય છે. એટલે જો ચેતાક્ષ પડની ફરતે મજ્જાવરણની હાજરી જોવા મળે, બરાબર, અને એની ફરતે આવેલા હશે શ્વોનના કોષો. શું હશે? શ્વોનના કોષો. એટલે આ પ્રકારનું જો ચેતાતંતુ હોય તો એને કહેવાય મજ્જિત. શું કહેવાય? મજ્જિત. અને ચેતાકોષને કહેવાય મજ્જિત ચેતાકોષ. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે અહીંયા જ્યાં મજ્જાવરણ હાજર હશે, બરાબર, તો ઘણી જગ્યાએ આ મજ્જાવરણ તમને ગેરહાજર પણ જોવા મળે છે, અને અહીંયા એક નાનકડા નોબ અને ગાંઠ જેવી રચના પેદા થાય છે.
અમુક અમુક અંતરાએ મજ્જાવરણની ગેરહાજરી જોવા મળે છે અને એના કારણે અહીંયા એક નાનકડી ગાંઠ જેવી રચના બને છે. આને કહેવાય રેનવીયરની ગાંઠ. આને કહેવાય રેનવીયરની ગાંઠ. તો રેનવીયરની ગાંઠ તમને ત્યારે જ જોવા મળે જ્યારે મજ્જાવરણ હાજર હોય. એનો મતલબ સાફ છે કે મજ્જિત ચેતાતંતુની અંદર રેનવીયરની ગાંઠ જોવા મળે છે. મજ્જિત ચેતાતંતુમાં રેનવીયરની ગાંઠ જોવા મળે છે, જ્યારે અમજ્જિતમાં જોવા મળે નહીં. કારણ કે રેનવીયરની ગાંઠનું હોવું કે ના હોવું એ મજ્જાવરણ ઉપર ડિપેન્ડ કરે છે. મજ્જાવરણ હાજર હશે તો રેનવીયરની ગાંઠ હાજર, મજ્જાવરણ ગેરહાજર હશે તો રેનવીયરની ગાંઠ ગેરહાજર. સીધો હિસાબ છે. એટલે એના ઉપરથી ખબર પડી કે મજ્જિતમાં આ ગાંઠ હાજર હોય છે, અમજ્જિતમાં ગેરહાજર હોય છે. બોલો, આટલી ખબર પડી ગઈ કે અમજ્જિત એટલે શું? તો અમજ્જિત એટલે દાખલા તરીકે સમજી લો કે આ ચેતાકોષ છે, બરાબર, અને આનો ચેતાક્ષ છે. હવે ચેતાક્ષ પડની ફરતી અહીંયા તમને સ્વનના કોષોનું આવરણ તો જોવા મળશે. ચેતાક્ષની ફરતે સ્વનના કોષોનું આવરણ તો જોવા મળે છે, પરંતુ ચેતાક્ષ પડની ફરતે મજ્જાવરણ નહીં જોવા મળે. સ્વનના કોષોનું આવરણ તો હશે, શાની અંદર? અમજ્જિતમાં. હા, એટલે અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. અમજ્જિતમાં શું છે ભાઈ? સ્વનના કોષો તો હાજર છે, પણ ચેતાક્ષની ફરતે મજ્જાપડ તમને હાજર જોવા મળતું નથી. એટલા માટે આ ચેતાકોષોને કહીએ છીએ આપણે અમજ્જિત. એટલે સ્વનના કોષો તો બંનેમાં હાજર છે, પણ આમાં મજ્જાવરણ હાજર છે, પણ આમાં મજ્જાવરણ હાજર નથી. એટલા માટે આને અમજ્જિત કહીએ છીએ, આને મજ્જિત કહીએ છીએ. અને મજ્જાવરણ છે કેટલીક જગ્યાએ, કેટલીક અંતરાએ ગેરહાજર હોય છે, ત્યાં ગાંઠ જેવી રચના બને છે, જેને રેનવીયરની ગાંઠ કહે છે. બરાબર. અને આવી ગાંઠ મજ્જિતમાં જોવા મળે, અમજ્જિતમાં જોવા મળે નહીં. આટલી ખબર પડી? ઓકે. બીજું, આ જે મજ્જિત છે એમાં ઉર્મિવેગનું જે વહન થતું હશે એ ઝડપી થાય, જ્યારે અમજ્જિતમાં ઉર્મિવેગનું વહન ધીમું થાય. મજ્જિતમાં ઉર્મિવેગનું વહન કેવું હોય છે? ઝડપી. હું અહીંયા લખું છું એટલે ભૂલી ના જવાય. ઉર્મિવેગનું વહન મજ્જિતમાં ઝડપી હશે, જ્યારે અમજ્જિતમાં ધીમું હશે. હવે સવાલ થાય કે કેમ આમાં ઝડપી ને કેમ આમાં ધીમું? બરાબર. તો જવાબ છે આનો, ધ્યાન રાખો. જ્યારે ઉર્મિવેગ ચેતાક્ષમાંથી પસાર થતો હશે ત્યારે એ ઉર્મિવેગ અહીંયાથી છટકી જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. કરંટ અહીંયાથી પસાર થાય છે, ઉર્મિવેગ અહીંયાથી પસાર થાય છે, એટલે અહીંયાથી એ ઉર્મિવેગ છે એ છટકી જવાના ચાન્સીસ છે. પણ જો તમે આજુબાજુ મજ્જાવરણ બનાવી દેશો તો મજ્જાવરણના કારણે હવે ઉર્મિવેગ અહીંયાથી છટકી શકતો નથી. એટલે સીધો ઝડપથી પસાર થઈ જાય છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે મજ્જાવરણના કારણે ઉર્મિવેગ જે પસાર થઈ રહ્યો છે એ બાજુના ચેતાકોષમાં છટકી શકતો નથી, કારણ કે આજુબાજુ તમે એક અવાહક પડની રચના કરી દીધી, અને એ અવાહક પડ એટલે કે કયું આવરણ? મજ્જાવરણ. એટલે ફટાફટ ઉર્મિવેગ છે ઝડપથી આગળ જતો રહેશે, અહીંયાથી બહાર આવશે નહીં. એટલા માટે મજ્જિતમાં ઉર્મિવેગનું વહન કેવું છે? ઝડપી છે, જ્યારે અમજ્જિતમાં ઉર્મિવેગનું વહન કેવું હશે? ધીમું હશે. કારણ કે અમજ્જિતમાં મજ્જાવરણ છે નહીં, એટલે ઉર્મિવેગ અહીંયાથી છટકી શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને છેલ્લે મજ્જિત અને અમજ્જિતનો તફાવત પૂછાય તો આ બધા મુદ્દાઓ તમારે આમાં લખવાના છે. છેલ્લે એના સ્થાન લખવાના કે ભાઈ તમારે મજ્જિત ચેતાતંતુઓ ક્યાં જોવા મળે અને અમજ્જિત ચેતાતંતુઓ ક્યાં જોવા મળે. તો મજ્જિત ચેતાતંતુ આપણી બુકમાં આપેલું છે એ પ્રમાણે તમને મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓમાં મજ્જિત જોવા મળે. મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. કરોડરજ્જુ ચેતાઓ. તો આ જે ચેતાઓ છે એમાં તમને જોવા મળશે મજ્જિત ચેતાતંતુઓ. બરાબર. અને અમજ્જિત ચેતાતંતુઓ તમને જોવા મળશે સ્વયંવર્તી ચેતાતંત્ર અને દૈહિક ચેતાતંત્ર. સ્વયંવર્તી ચેતાતંત્ર અને દૈહિક ચેતાતંત્ર આપણી બુકમાં આ પ્રમાણે લખેલું છે. બરાબર.
એટલે આપણે આ રીતે યાદ રાખવાનું, નીટ માટે પણ આ રીતે યાદ રાખવાનું. પણ એક્ઝેક્ટલી આમ જોવા જઈએ તો સ્વયંવર્તી જે ચેતાતંત્ર છે એમાં અમજ્જિત ચેતાતંતુઓ વધારે પ્રમાણમાં હોય, મજ્જિત પણ હશે પણ ઓછા પ્રમાણમાં. અને દૈહિક ચેતાતંત્ર છે એમાં મજ્જિત વધારે પ્રમાણમાં હોય, અમજ્જિત ઓછા પ્રમાણમાં. પણ બુકમાં આ રીતે આપેલું છે એટલે આપણે આ રીતે યાદ રાખીશું કે ભાઈ મજ્જિત ચેતાતંતુઓ આપણને ક્યાં જોવા મળશે? મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતામાં. જ્યારે અમજ્જિત ચેતાતંતુઓ આપણને સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં જોવા મળે છે. ક્લિયર ને? કે એટલે આ થઈ ગયા ચેતાકોષના પ્રકારો. અહીંયા એક તો ચેતાકોષ કાયમાંથી નીકળતા પ્રવર્તોની સંખ્યાના આધારે, અને અહીંયા મજ્જાવરણની હાજરી અને ગેરહાજરીના કારણે. ક્લિયર? અહીંયા અંગ્રેજી નામ પણ આપેલા છે. મજ્જિત એટલે આને કહેવાય માયલિનેટેડ. શું કહેવાય? માયલિનેટેડ. કારણ કે મજ્જાવરણ હાજર છે. મજ્જાવરણને કહેવાય માયલિન શીટ. શું કહેવાય? માયલિન શીટ. બરાબર? એટલે આને કહેવાય માયલિનેટેડ અને આને કહેવાય નોન માયલિનેટેડ. માયલિનેટેડ એટલે કે મજ્જાવરણ હાજર, અને નોન માયલિનેટેડ એટલે કે મજ્જાવરણ ગેરહાજર. એટલે આનો તફાવત પણ આપણે યાદ રાખશું. ઇઝી? સરસ. ચલો એના પછી આપણે હવે કોર મુદ્દો ચાલુ કરીએ ફટાફટ. બરાબર? કે હવેનો જે મુદ્દો છે એ છે ચેતા ઉર્મિ વેગની ઉત્પત્તિ અને વહન. બરાબર? તો અહીંયા ટાઇટલ આપી દઈએ. બહુ સરસ મજાનો મુદ્દો છે, ધ્યાન રાખજો. કોન્સેપ્ટ છે, આમાં કોન્સેપ્ટ છે. ચેતા ઉર્મિ વેગની ઉત્પત્તિ અને વહન. ઉત્પત્તિ અને વહન. બહુ સરસ મુદ્દો છે. મુદ્દો આખો સમજી જશો ને પછી 1-2 મિનિટમાં તમને આખો કોન્સેપ્ટ યાદ થઈ જશે કે ભાઈ આ સિસ્ટમ શું કહેવા માંગે છે. બરાબર ને? સમજો. ચેતા ઉર્મિ વેગની ઉત્પત્તિ અને વહન, એનો મતલબ એમ આમાં બે વસ્તુ છે. એક તો ચેતાકોષમાં ઉર્મિ વેગ ઉત્પન્ન કરવાની પણ વાત છે, અને ઉત્પન્ન થયા પછી એ આગળ શું થવો જોઈએ? વહન પણ થવો જોઈએ. એટલે મને કરંટ અહીંયા લાગ્યો એટલે કરંટ અહીંયા ઉત્પન્ન થયો, પણ એ કરંટ જ્યારે પ્રસરે એનો એમ કહેવાય વહન. એને શું કહેવાય? વહન. બસ આ સિસ્ટમ આપણે ચેતાકોષની અંદર સમજવાની છે. સેટ થયો મગજમાં મુદ્દો? જો આ છે આપણો ચેતાકોષ. બરાબર? હવે ચેતાકોષના આ ભાગની અંદર ઉર્મિવેગ કઈ રીતે પેદા થાય છે એ સમજવાનું છે. અને આ ઉર્મિવેગ પછી અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અને છેક ચેતાના અંત સુધી કઈ રીતે જાય છે. બરાબર? એને કે ઉર્મિવેગની ઉત્પત્તિ અહીંયા થઈ, અને પછી આ ઉર્મિવેગ અહીંથી અહીંયા આવ્યો, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અને પછી અને ધીમે 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 ચેતાના અંત સુધી આ ઉર્મિવેગ આગળ વધ્યો. આને કહેવાય વહન. એટલે આપણે આ સમજવાનું છે કે ભાઈ ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ કઈ રીતે થાય છે અને વહન કઈ રીતે થાય છે. એવું ના સમજતા તમે કે ચેતા ઉર્મિવેગ છે એ આખા ચેતાકોષમાં એક સાથે પેદા થાય છે. ના, એવું છે નહીં. પેદા અહીંયા થાય, પછી એનું વહન થાય. પછી શું થાય? વહન થાય. કરંટ હાલ અહીંયા છે, પછી એ જ કરંટ અહીંયા આવે, એ જ કરંટ અહીંયા આવે, અને ફરતો ફરતો પછી અહીંયા સુધી આવે, અને અહીંયાથી પછી ચેતા પ્રેષકોનો સ્ત્રાવ થાય. બોલો, ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? કરંટની માફક વહન જ થવાનું છે. ઇઝી? સમજીએ. ચલો આપણે વાત કરી રહ્યા છીએ ચેતાકોષની. તો આ જે ચેતાકોષ છે એ ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે. કેવી પ્રકૃતિ ધરાવે છે? ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે. ધ્રુવીય એટલે કે એની એક સાઈડમાં જોશો તો ધન વીજભારિત હશે બધું વાતાવરણ, અને એની બીજી સાઈડમાં જોશો તો ઋણ વીજભારિત વાતાવરણ હશે. બરાબર ને? એટલે ધનભાર પણ હશે અને ઋણભાર પણ હશે. એટલા માટે એને કહેવાય ધ્રુવીય. બરાબર? અને ધ્રુવીય હોવાના કારણે જ ચેતાકોષ છે એ બને છે એક્સાઇટેબલ, ઉત્તેજનશીલ. કેવું બને છે? ઉત્તેજનશીલ. યાદ રાખજો અહીંયા ચેતાકોષ કેવો હોય છે? ચેતાકોષ કેવો હોય છે? ઉત્તેજનશીલ છે. એટલે એને તમે કંઈ હરકત આપો, એને તમે કંઈ ઉત્તેજના આપો તો એક્સાઇટ થાય. એ શું થાય? એક્સાઇટ થાય.
બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે ચેતાકોષ એક્સાઇટેબલ પ્રકૃતિ ધરાવે છે, ઉત્તેજનશીલ પ્રકૃતિ ધરાવે છે. અને કેમ ઉત્તેજનશીલ છે એનું કારણ આ છે કે ચેતાકોષનું જે પટલ હોય છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે? ધ્રુવીય છે. એટલા માટે ચેતાકોષ કેવો હોય છે? ઉત્તેજનશીલ હોય છે. આટલી ખબર પડી. હવે સમજવાનું શું છે ધ્યાન રાખો કે ચેતાકોષની ધ્રુવીયતા એટલે શું અને ચેતાકોષનું પટલ કેમ ધ્રુવીય રહે છે એ નિબંધ સમજવાનો. પહેલાં ચેતાકોષને અત્યારે આપણે એક્સાઇટ નથી કરતા. હાલ ચેતાકોષ તમારો છે વિશ્રામી અવસ્થામાં. કેવી અવસ્થામાં? વિશ્રામી, રિલેક્સ મોડમાં છે એકદમ ચેતાકોષ. એની અંદર કોઈ પણ પ્રકારના ઉર્મિ વેગનું વહન થતું નથી. હાલ કેવો છે? રિલેક્સ છે એકદમ. તો જ્યારે ચેતાકોષ તમારો રિલેક્સ સ્થિતિમાં હોય છે તો એ વખતે ચેતાકોષની શું હાલત હોય છે, બરાબર? કે એની અહીંયા આપણે વાત કરવાની. અને છેલ્લે સાબિત કરીશું કે એટલા માટે ચેતાકોષનું પટલ કેવું હોય છે? ધ્રુવીય હોય છે. અને ચેતાકોષ વિશ્રામી અવસ્થામાં શું ધરાવે છે? ધ્રુવીયતા દર્શાવે છે. તો અહીંયા ટાઇટલ આપું છું, જુઓ, ધ્યાન રાખો. વચ્ચે વચ્ચે અવાજ ના કરો ભાઈ, બરાબર? ચેતાકોષ છે એની આપણે પહેલા અવસ્થા જે ડિસ્કસ કરીએ છીએ, કઈ ડિસ્કસ કરીશું? વિશ્રામી અવસ્થા. અને યાદ રાખજો, વિશ્રામી અવસ્થામાં ચેતાકોષ કેવો હોય છે? તો ચેતાકોષ ધ્રુવીકૃત છે. કેવો છે? ધ્રુવીકૃત. ધ્રુવીકૃત એટલે કે આને કહેવાય પોલરાઇઝ્ડ. શું કહેવાય આને? પોલરાઇઝ્ડ એટલે કે ધ્રુવીકૃત. એટલે ધ્રુવીકૃત ક્યારે હોય? વિશ્રામી અવસ્થામાં. વિશ્રામી અવસ્થા એટલે શું? કે અત્યારે હાલ આ ચેતાકોષની અંદર કોઈ પણ પ્રકારનો ઉર્મિવેગ પેદા થયો નથી કે ના તો ઉર્મિવેગનું વહન થઈ રહ્યું છે. આને કહેવાય રેસ્ટિંગ સ્ટેજ. કયું સ્ટેજ? રેસ્ટિંગ સ્ટેજ. આટલી ખબર પડી. ચાલો, હવે ચેતાકોષ છે ધ્રુવીય છે એના પાછળનું એક કારણ એ છે કે આ ચેતાક્ષ પટલ તમને જે જોવા મળે છે એ ચેતાક્ષ પટલની સપાટી ઉપર આવેલા હોય છે આયન માર્ગો. શું આવેલા હોય છે? આયન માર્ગો, બરાબર? અને આયન માર્ગોનો નિબંધ આપણે ઓલરેડી વનસ્પતિમાં વહનમાં જ્યારે સાનુકૂલિત વહન ભણતા હતા ત્યારે ડિટેલમાં ભણી ગયા. ભાઈ આ આયન માર્ગો પ્રોટીનના બનેલા હોય છે. આ આયન માર્ગો પસંદગીમાન છે. કેવા છે ભાઈ? હા, પસંદગીમાન છે. પસંદગીમાન છે એનો મતલબ શું? કે સોડિયમ આયન માર્ગ હશે તો સોડિયમને જ એન્ટ્રી મળશે, મેગ્નેશિયમને મળશે નહીં, કેલ્શિયમને મળશે નહીં. ક્લોરાઇડ આયન માર્ગ હશે તો ઓનલી ક્લોરાઇડને જ પરમિશન. પોટેશિયમ આયન માર્ગ હશે તો ઓનલી પોટેશિયમને જ પરમિશન, બરાબર? એટલે આ જે ચેતાક્ષ પટલ છે એની આરપાર આયનોનું વહન કરવા માટે એની સપાટી ઉપર પ્રોટીનના બનેલા પસંદગીમાન આયન માર્ગો આવેલા હોય છે. અને આ આયન માર્ગોના થ્રુ આયનોનું ચેતાક્ષ પટલની આરપાર પસંદગીમાન વહન થતું હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે કેટલાક આયનો અંદર જઈ શકે છે ને કેટલાક આયનો બહાર આવી શકે છે. એટલે આ એક કારણ છે કે ચેતાકોષ કેવો હોય છે? ધ્રુવીકૃત છે. આટલી ખબર પડી? સરસ. હવે ધ્યાન રાખો, આ જે ચેતાક્ષ પટલ છે, બરાબર, એ ચેતાક્ષ પટલની જે અંદરની બાજુ છે, બરાબર, આ અંદરની બાજુ. હવે આને થોડું ઝૂમ કરું છું, બરાબર? ધ્યાન રાખશો. આને મેં ઝૂમ કર્યું. આ છે ચેતાક્ષ પટલ. આ થઈ ગઈ એની બહારની બાજુ અને આ થઈ ગઈ એની અંદરની બાજુ. તો ચેતાક્ષ પટલની અંદરની બાજુ છે કંઈક એવી હોય છે કે એમાં પોટેશિયમનું સંકેન્દ્રણ કેવું હશે? વધારે હશે. જ્યારે ચેતાક્ષ પટલની બહારની બાજુ કંઈક એવી હોય છે કે એ સોડિયમ માટે વધારે સંવેદનશીલ છે. એટલે અહીંયા સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. એટલે ચેતાક્ષ પટલ જે છે એ ચેતાક્ષ પટલ અહીંયા સોડિયમ માટે વિશ્રામી અવસ્થામાં. કઈ અવસ્થામાં? વિશ્રામી અવસ્થામાં. આપણે આ અવસ્થા નહીં ભૂલવાનું. હાલ કઈ અવસ્થામાં છીએ? બધું થઈ રહ્યું છે કઈ અવસ્થામાં? વિશ્રામી અવસ્થામાં. તો વિશ્રામી અવસ્થામાં આ જે ચેતાક્ષ પટલ છે એ સોડિયમ માટે અપ્રવેશ્યશીલ હોય છે. કેવું હોય છે? અપ્રવેશ્યશીલ હોય છે.
એટલે સોડિયમ છે સરળતાથી અંદર જઈ શકતું નથી. એટલે ઓબ્વિયસ છે કે સોડિયમ હવે ચેતાક્ષ પટલની બહારની બાજુએ વધારે જોવા મળે. બરાબર ને? ઓકે. એ જ રીતે જ્યારે વિશ્રામી અવસ્થા હોય ત્યારે પોટેશિયમ પણ ચેતાક્ષ પટલની બહાર નીકળી શકતું નથી. બરાબર? અને એટલા માટે આ પોટેશિયમ છે એ ચેતાક્ષ પટલની અંદર, એટલે અંદર તો હશે ચેતાક્ષ રસ. અહીંયા તો શું હશે? ચેતાક્ષ રસ. એટલે ચેતાક્ષ રસમાં પોટેશિયમનું સંકેન્દ્ર તમને વધારે જોવા મળે છે. આટલી ખબર પડી? અહીંયા સોડિયમ વધારે છે એનો મતલબ તમે એવો ના સમજતા કે અહીંયા પોટેશિયમ નથી. ના, અહીંયા પોટેશિયમ ઓછા પ્રમાણમાં છે. પોટેશિયમ છે ખરું, પણ પોટેશિયમ ઓછા પ્રમાણમાં છે. આટલી ખબર પડી? અહીંયા પોટેશિયમ છે એનો મતલબ વધારે છે, એનો મતલબ એવું ના સમજતા કે સોડિયમ નથી. અહીંયા સોડિયમ હશે પણ પોટેશિયમ કરતાં બહુ જ ઓછા પ્રમાણમાં હશે. એટલે ખબર એ પડી કે ચેતાક્ષ પટલની બહારની બાજુએ સોડિયમનું સંકેન્દ્રણ વધારે છે અને પોટેશિયમનું ઓછું છે. જ્યારે ચેતાક્ષ પટલની અંદરની તરફ એટલે ક્યાં ચેતાક્ષ રસમાં સોડિયમનું સંકેન્દ્રણ ઓછું છે અને પોટેશિયમનું સંકેન્દ્રણ વધારે છે. બરાબર? ઓકે. બીજું, ચેતાક્ષ રસની અંદર ઋણ વીજભારિત પ્રોટીન હોય છે. ચેતાક્ષ રસમાં શું હોય છે? ઋણ વીજભારિત પ્રોટીન હોય છે. અને આ ઋણ વીજભારિત પ્રોટીન પણ મોટા કદના છે અને તેથી આ ઋણ વીજભારિત પ્રોટીન પણ સરળતાથી આ પટલને પાર કરીને બહાર નીકળી શકતા નથી. એટલે ઋણ વીજભારિત પ્રોટીન છે એ પણ આપણને ચેતાક્ષ રસની અંદર જોવા મળે છે. બરાબર? ચલો, એક તો પોટેશિયમ આની અંદર વધારે છે, બીજું શું છે? ઋણ વીજભારિત પ્રોટીન આની અંદર વધારે છે અને એટલા માટે ચેતાક્ષ પટલ છે એની એક બાજુ એક ઋણ વીજભાર પેદા થાય છે. ચેતાક્ષ પટલની એક બાજુ કેવો વીજભાર પેદા થાય છે? ઋણ વીજભાર પેદા થાય છે. અને ચેતાક્ષ પટલની બીજી બાજુ એટલે બહારની બાજુ સોડિયમ કેવા છે? વધારે છે. એટલે અહીંયા કેવો વીજભાર પેદા થાય છે? ધન વીજભાર પેદા થાય છે. આની અંદરની બાજુ કેવો વીજભાર? ઋણ વીજભાર પેદા થાય છે. એનો અહીંયા ઋણ વીજભાર કેમ છે સમજજો ધ્યાનથી. તમે કહેજો સર એક બાજુ પોટેશિયમ બોલો છો અને એક બાજુ ઋણ વીજભારની વાતો કરો છો, થાય ને મગજમાં એવું? બરાબર? કે અહીંયા કહેવાનો મતલબ શું છે ઓવરઓલ કે અંદરની તરફ ધન આયનો તો હશે પણ ધન આયનો ઋણ આયનો કરતાં ઓછા હશે. એટલે વીજભાર ઋણ કેવો હશે? વધારે હશે. ધન વીજભાર ઓછો હશે. એટલે અંદરની તરફ વાતાવરણ કેવું હશે? ઋણ વીજભારિત હશે. બહારની બાજુ ઋણ વીજભાર નહીં હોય એવું નથી. બહારની બાજુ બી ઋણ આયનો હશે પણ ધન આયનોનો દબદબો વધારે હશે. એટલે બહારની બાજુનું જે વાતાવરણ કેવું બને છે? ધન વીજભારિત બને છે. પણ આ જે ધન બહાર બન્યું અને અંદર ઋણ બન્યું એના માટે મુખ્યત્વે જવાબદાર છે અંદર પોટેશિયમનું પ્રમાણ અને બહાર સોડિયમનું પ્રમાણ. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે આયનોની આ જે વહેંચણી છે કે જેમાં બહારની બાજુ સોડિયમ વધારે છે, અંદરની બાજુ પોટેશિયમ, એટલે અંદરની બાજુ પોટેશિયમ વધારે છે અને બહારની બાજુ સોડિયમ વધારે છે. બહાર પોટેશિયમ ઓછું છે અને અંદર સોડિયમ ઓછું છે. એટલે આ જે વધુ અને ઓછું થઈ રહ્યું છે આયનોની અંદર એના કારણે બહારની બાજુ ધન વીજભાર છે અને અંદરની બાજુ ઋણ વીજભાર છે. આટલી ખબર પડી? કે અંદરની બાજુ ઋણ વીજભાર માટે જવાબદાર એક એક્સ્ટ્રા કારણ આ પણ છે કે ભાઈ અંદરની તરફ શું હોય છે? ઋણ વીજભારિત પ્રોટીન. શું હોય છે? ઋણ વીજભારિત પ્રોટીન. અને એના કારણે પણ અંદરનું વાતાવરણ ઋણ વીજભારિત બને છે. બોલો, આટલો મુદ્દો ખબર પડી ગઈ? ઓકે. અંદરની બાજુ પોટેશિયમ વધારે જાળવવા માટે અને બહારની બાજુ સોડિયમ વધારે જાળવવા માટે ચેતાક્ષ પટલની ઉપર અહીંયા આવેલું હોય છે સોડિયમ પોટેશિયમ ATPase પંપ. કયો પંપ આવેલો હોય છે? સોડિયમ પોટેશિયમ ATPase પંપ. સમજો, આ જ વસ્તુ આપણે સક્રિય વનમાં ભણ્યા હતા, હા કે ના? બરાબર ને? ઓકે. એટલે અંદર પોટેશિયમ વધારે રહે અને બહાર સોડિયમ વધારે રહે. આને બેલેન્સ કરવા માટે એટલે કે અંદર પોટેશિયમ વધારવા માટે અને બહાર સોડિયમ વધારવા માટે કોણ કામ કરે છે? સોડિયમ પોટેશિયમ ATPase પંપ કામ કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે જે 3 સોડિયમને બહાર ફેંકે છે અને 2 પોટેશિયમને અંદર ફેંકે છે.
ખ્યાલ આવી ગયો? 3:2 મામલો છે. શાનો છે? 3:2. અને 3 સોડિયમને બહાર ફેંકવા અને 2 પોટેશિયમને અંદર ફેંકવા માટે એને એટીપીની મદદ લેવી પડે છે. એટલે આ જે વહન થયું એ થયું સક્રિય વહન. આ કયું વહન કહેવાશે? સક્રિય વહન. એટલે ચેતાક્ષ પટલની આરપાર સોડિયમ અને પોટેશિયમનું એ બેલેન્સ કરે છે. એટલે અહીંયા સોડિયમ વધારે રાખશે અને અહીંયા પોટેશિયમ વધારે રહેશે. અને એટલા માટે બહારની બાજુ કેવો વીજભાર રહેશે? ધન વીજભાર ને અંદરની બાજુ ઋણ વીજભાર. એનો મતલબ એ થયો કે આ તમારું જે ચેતાક્ષ પટલ છે, બરાબર, એ થયું કહેવાય ધ્રુવીકૃત. એટલે આ જે હાલત છે આને કહેવાય કેવી હાલત? ધ્રુવીકૃત. બરાબર. એટલે તમારો ચેતાકોષ અત્યારે હાલ વિશ્રામી અવસ્થામાં કેવો છે? ધ્રુવીકૃત છે. કારણ કે એક બાજુ ધન વીજભાર છે અને બીજી બાજુ ઋણ વીજભાર છે. અને આને જાળવી રાખવામાં કોણ મદદ કરે છે? સોડિયમ પોટેશિયમ એટીપીએચ પંપ, જેના થકી બહારની બાજુ સોડિયમ વધારે જળવાઈ રહે અને અંદરની બાજુ પોટેશિયમ વધારે જળવાઈ રહે. બોલો, આટલી ખબર પડી ગઈ? એટલે અહીંયા આપણે ડિસ્કસ શું કર્યું કે વિશ્રામી અવસ્થામાં ચેતાકોષની શું હાલત છે. હજી ચેતાકોષને આપણે ઉત્તેજિત કર્યો નથી. ઉત્તેજિત કરશું ત્યારે ઉર્મિવેગ એમાં પેદા થશે અને પછી આગળ વધશે. આ તો શરૂઆતની સ્થિતિ છે. બેકગ્રાઉન્ડ કીધું. આ શું કીધું આપણે? બેકગ્રાઉન્ડ, કે જ્યારે વિશ્રામી અવસ્થામાં હશે ત્યારે. ચલો વધીએ આગળ ફટાફટ. આમાં કોઈને કંઈ ડાઉટ? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આ જે વસ્તુ છે હું અહીંયા ડ્રો કરું છું, ધ્યાન રાખજો. બરાબર. આ ચેતાક્ષ, આખું ચેતાક્ષ છે ને હું અહીંયા ડ્રો કરું છું. આ છે ચેતાક્ષ. સમજો હા, શાંતિથી એકદમ. હવે ચેતાક્ષ પટલ એટલે કે આ ચેતાકોષ જ્યારે વિશ્રામી અવસ્થામાં છે ત્યારે બહારની બાજુ કેવો વીજભાર છે? ધન વીજભાર છે. અંદરની બાજુ કેવો છે? ઋણ વીજભાર છે. પણ મગજમાં રાખવાનું હોય યાદ, બહારની બાજુ સોડિયમ વધારે, પોટેશિયમ ઓછા. અંદરની બાજુ પોટેશિયમ વધારે, સોડિયમ ઓછા. ખ્યાલ આવી ગયો? બહારની બાજુ ધન વીજભાર, અંદરની બાજુ ઋણ વીજભાર. આ ક્યારે? જ્યારે આરામ કરીએ છીએ ત્યારે. ચલો હવે તમે આપો છો ઉત્તેજના. શું આપો છો? ઉત્તેજના. હવે આ ઉત્તેજના કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે. આ ઉત્તેજના ફિઝિકલ પણ હોય, આ ઉત્તેજના તાપમાન સ્વરૂપે પણ હોય, આ ઉત્તેજના કરંટ સ્વરૂપે પણ હોય, આ ઉત્તેજના સુગંધ સ્વરૂપે પણ હોય, આ ઉત્તેજના દબાણ સ્વરૂપે પણ હોય. ઉત્તેજના કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે. કેમિકલ હોય, એ મિકેનિકલ પણ હોઈ શકે છે. કોઈ રસાયણ છે એના કારણે પણ આ ઉત્તેજિત થાય, કરંટના કારણે પણ ઉત્તેજિત થાય, દબાણના કારણે પણ ઉત્તેજિત થાય, સુગંધના કારણે પણ ઉત્તેજિત થાય. તો ઉત્તેજના કોઈ પણ હોઈ શકે છે. માની લો કે આપણે XYZ કોઈ પણ ઉત્તેજના મળી. બોલો, ઉતરે છે મગજમાં વાત? હવે આપણે આ ચેતાક્ષ પટલ છે એમાં ભાગ પાડી દઈએ છીએ આ રીતે. આ જે વિસ્તાર છે એને A સ્થાન કહું છું, આને હું B સ્થાન કહું છું, આને હું કહું છું C સ્થાન. મુદ્દો ફટાફટ પૂરો થશે, ધ્યાન રાખજો, કનેક્ટેડ રહેજો. જો ક્લિક થઈ ગયું ને તો 1 મિનિટમાં ક્લિક થઈ જશે તમારા મગજમાં. બરાબર? ઓકે. એટલે આટલો ભાગ આપણે ટુકડા કર્યા. એક આને A સ્થાન કીધું, આને B, આને C. આવી રીતે બહારની બાજુ બધી હાલત ઋણ છે, અંદરની બાજુ બહારની બાજુ ધન હાલત છે, અંદરની બાજુ ઋણ હાલત છે. હવે ઉત્તેજના મળી એટલે આવ્યો કરંટ અને કોષ હતો ધ્રુવીકૃત. અને આપણે કીધું કે કોષને જ્યારે ઉત્તેજના મળે તો કોષ કેવો થાય છે? ઉત્તેજનશીલ થાય છે. એટલે અહીંયા ઉત્તેજના મળી. કયા સ્થાને? એ સ્થાને. એ સ્થાને જ્યારે ઉત્તેજના મળે છે કે તરત જ મિલિસેકન્ડમાં આ ચેતાક્ષ પટલ ઉપર આવેલા હોય છે સોડિયમ આયન માર્ગો. શું આવેલા હશે? સોડિયમ આયન માર્ગો. એ સોડિયમ આયન માર્ગો તરત ખુલી જશે અને એકદમ ઝડપથી બહારની બાજુ જે સોડિયમ વધારે છે ફટોફટ આ સોડિયમ છે એ અહીંયા આવશે, ચેતાક્ષ પટલની અંદર આવશે. સમજાયું? હા કે ના? હરકત મળી ને, ઉત્તેજના મળી એટલે તરત જ અહીંયા શું થઈ ગયા? સોડિયમ આયન માર્ગો ખુલી ગયા. સોડિયમ આયન માર્ગો એટલે જ્યાં ઉત્તેજના મળી ત્યાં જ ખુલ્યા, બધામાં નથી ખુલ્યા. ધ્યાન રાખજો. બોલો, ઉતરે છે મગજમાં વાત? આ બધામાં દરવાજા નથી ખુલી ગયા, જ્યાં ઉત્તેજના મળી ત્યાં જ ખુલ્યા છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ સોડિયમ આયન માર્ગો ખુલે છે. સોડિયમ આયન માર્ગો ખુલશે એટલે બહાર તો સોડિયમ વધારે હતો અને એ બધો સોડિયમ હવે ક્યાં આવશે?
અંદરની તરફ આવશે. એટલે હવે ધ્રુવીયતા આખી ઊંધી થઈ ગઈ. શું થઈ ગઈ? ઊંધી. એટલે અહીંયા બહારની બાજુ જે કેવું હતું? ધન હતું, એ કેવું બની જાય છે? ઋણ બની જાય છે. અને અંદરની બાજુ જે ઋણ હતું એ કેવું બની જાય છે? ધન બની જાય છે. એટલે આખી જે ધ્રુવીયતા છે કેવી થઈ ગઈ? ઉલટી થઈ ગઈ. ઉતરી ગઈ મગજમાં વાત? તો જ્યારે ધ્રુવીયતા ઊંધી થઈ જાય તો બહારની બાજુ ધન હતું અને ઋણ થઈ ગયું, અંદરની બાજુ ઋણ હતું અને ધન થઈ ગયું. આને કહેવાય વિધ્રુવીકરણ. શું કહેવાય આને? વિધ્રુવીકરણ. યસ, આને કહેવાય વિધ્રુવીકરણ. તો હું તમને એમ કહું કે વિધ્રુવીકરણ માટે શું જવાબદાર છે? તો તમારે જવાબ આપવાનો કે સાહેબ વિધ્રુવીકરણ માટે સોડિયમ આયન માર્ગોનું ખુલવું જવાબદાર છે અને સોડિયમ આયનોનું બહારથી અંદર જવું જવાબદાર છે. એટલે વિધ્રુવીકરણ માટે એક અને એકમાત્ર આયન જ જવાબદાર છે, જે છે સોડિયમ. બોલો, ખ્યાલ આવી ગયો? સોડિયમ વિધ્રુવીકરણ માટે જવાબદાર છે. અને સોડિયમના દરવાજા એટલા માટે ખુલ્યા, એટલે કે આયન માર્ગો એટલા માટે ખુલ્યા કે આ ભાગને મળી ઉત્તેજના. એ દબાણ સ્વરૂપે હોય, સુગંધ સ્વરૂપે હોય, ફિઝિકલ હોય, કોઈ રસાયણ સ્વરૂપે હોય કે કરંટ સ્વરૂપે હોય, XYZ સ્વરૂપે જ ના હોય, પણ સોડિયમના દરવાજા ખુલે, સોડિયમ અંદર આવે એટલે બહાર ઋણ થઈ જાય, અંદર ધન થઈ જાય, એટલે ધ્રુવીયતા ઉલટી થઈ જાય. એટલે આને કહેવાય વિધ્રુવીકરણ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. અને આ સમયે આ ચેતાક્ષ પટલની આરપાર જે ધ્રુવીયતામાં ફેરફાર થયો, આને કહેવાય સક્રિય કલાવીજ સ્થિતિમાન. શું કહીશું આપણે આને? હા, સક્રિય કલાવીજ સ્થિતિમાન. એટલે તમારી આ જે કલા છે, કલા એટલે ચેતાક્ષ પટલ, આ ચેતાક્ષ પટલ હવે અત્યારે હાલ સક્રિય છે. કેવું છે? સક્રિય છે. અને આ સમયે જે અહીંયા ધ્રુવીયતા જે ઉલટી સુલટી થઈ, જે ધ્રુવીયતામાં ફેરફાર થયો, જે સ્થિતિમાનમાં ફેરફાર થયો, આને કહેવાય સક્રિય કલા વીજ સ્થિતિમાન. બોલો, ખ્યાલ આવી ગયો? અંગ્રેજીમાં આને કહેવાય એક્શન પોટેન્શિયલ. શું કહેવાય આને? એક્શન પોટેન્શિયલ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવે છે? હા કે ના? સમજ પડી ગઈ? સરસ. ધ્યાન આપજો, શાંતિથી સમજો, હજી કનેક્ટેડ રહેજો. હવે અહીંયા ઉત્તેજના મળે છે, બરાબર? એટલે અહીંયા તો બધું પિક્ચર ઊંધું થઈ ગયું, ધ્રુવીયતાનું પિક્ચર બધું બદલાઈ ગયું, ઊંધું થઈ ગયું. પણ આ ભાગ તો હજુ એમને એમ જ છે. કયું સ્થાન છે? બી સ્થાન તો હજુ એમને એમ જ છે. એટલે અહીંયા એક સ્ટેપ પૂરું થયું, ઉર્મી વેગની ઉત્પત્તિ થઈ ગઈ. સમજાયું? હા કે ના? એટલે આ જે સક્રિય કલા વિસ્થિતિમાન પેદા થયો એ જ અસલમાં ઉર્મી વેગ છે. એ જ અસલમાં શું છે? ઉર્મી વેગ છે. એટલે આને જ આપણે કહીએ છીએ ચેતા ઉર્મી વેગ. એટલે અહીંયા થોડો જલજલો આવી ગયો. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. અહીંયા બધું શાંત છે. બી સ્થાન છે ત્યાં તો હજુ એવું જ છે, બહારની બાજુ ધન છે ને અંદરની બાજુ ઋણ છે. અહીંયા ધ્રુવીયતા કેવી થઈ ગઈ હતી? ઊંધી થઈ ગઈ હતી. હવે ધ્યાન રાખજો, સમજજો. હવે તમારે આ જે ઉર્મી વેગ છે અને એ સ્થાનેથી ક્યાં લાવો છે? બી સ્થાને લાવો છે. તો એ સ્થાનેથી બી સ્થાને લાવો હોય તો હવે શું કરવું પડે? અહીંયા પણ તમારે ધ્રુવીયતા કેવી કરવી પડે? ઊંધી કરવી પડે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ જે ધ્રુવીયતાનો પ્રવાહ છે, આ ધ્રુવીયતાનો પ્રવાહ છે બધો ક્યાં આવશે? અહીંયા આવશે. એટલે બહારની બાજુ, અંદરની બાજુ જે ધન હતું એ હવે કેવું બની જશે? ઋણ હતું, કેવું બનશે? ધન. અને બહારની બાજુ અહીંયા જ્યાં ધન છે એ ત્યાં કેવું વીજભાર થઈ જશે? ઋણ થઈ જશે. અને અહીંયા પાછો કેવો થઈ જશે? ધન. અહીંયા કેવું થઈ જશે? ધન. બોલો, ઉતરે છે મગજમાં વાત? પ્લસ હતું, અહીંયા પહેલાં માઇનસ હતું, ઊંધું થઈ ગયું. અહીંયા પ્લસ થઈ ગયું, અહીંયા માઇનસ થઈ ગયું. એટલે ધ્રુવીયતા ઊંધી થઈ એટલે આપણે કીધું શું પેદા થયું? શું થયું? વિધ્રુવીકરણ. અને કયો વિસ્થિતિમાન કહેવાય? આને સક્રિય કલા વિસ્થિતિમાન. અને આને જ કહેવાય છે ઉર્મિવેગ. ઉર્મિવેગ પેદા તો થઈ ગયો હવે અહીંયા, બરાબર? હવે અહીંયા ઉર્મિવેગ પેદા કરવા માટે આ મગજમાં ધ્યાન રાખજો, અહીંયા ઉર્મિવેગ પેદા કરવા માટે ફરીથી તમારે અહીંયા ઉત્તેજના આપવાની જરૂર નથી. ઉત્તેજના તો એકવાર અહીંયા મળી ગઈ ને એટલે પૂરું થઈ ગયું. પછી એ ઉત્તેજનાના કારણે ઉર્મિવેગ આગળ વધશે. ઉત્તેજના ઘડી ઘડી અહીંયા દરેક જગ્યાએ હાલવાની જરૂર નથી. એક સ્થાને ઉત્તેજના મળી ગઈ એટલે ફાઇનલ. પછી અહીંયા ઉર્મિવેગ પેદા થઈ ગયો. હવે એ ઉર્મિવેગ હવે આગળ વધશે.
એટલે અહીંયા પણ ઉત્તેજના આપી, અહીંયા પણ આપી, અહીંયા પણ આપી, ના એવું કરવાની જરૂર નથી. એક જ જગ્યાએ એક જ વાર ઉત્તેજના આપવાની છે. ઉર્મિવેગ અહીંયા પેદા થશે એટલે પછી આ ઉર્મિવેગ ધીમે 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 આગળ વધશે. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે, સમજો, ધ્યાન રાખજો. હવે શું થાય છે જુઓ. હવે અહીંયા એ સ્થાનમાં ઋણ વીજભાર પેદા, એ સ્થાનની અંદર કયો વીજભાર પેદા થયો? ધન વીજભાર પેદા થયો. અરે, ઋણ વીજભાર પેદા થઈ ગયો વિધ્રુવીકરણના કારણે. હવે અહીંયા ઋણ વીજભાર પેદા થાય ને તો શું થાય? એકચ્યુઅલી મિકેનિઝમ શું હોય છે? અહીંયા ઋણ વીજભાર પેદા થયો એટલે એના આગળની જે સોડિયમ આયન માર્ગો હશે એ ઓટોમેટિક ખુલી જશે. ઓટોમેટિક શું થઈ જશે? ખુલી જશે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે અહીંનો સોડિયમ પણ બધો ક્યાં આવશે? અંદર આવશે. એટલે બહારની બાજુ શું થઈ જશે? હવે ધનનું ઋણ અને અંદરની બાજુ ઋણનું ધન. એટલે અહીંયા પણ ધ્રુવીયતા કેવી થઈ જશે? ઊંધી થઈ જશે. એટલે જે વિધ્રુવીકરણ અહીંયા હતું એ હવે ક્યાં દેખાશે તમને? અહીંયા દેખાશે. એટલે અહીંયા થઈ ગયું શું? વિધ્રુવીકરણ. તો પછી અહીંયા શું થયું હશે? તો અહીંયા એ વખતે થયું હશે પુનઃ ધ્રુવીકરણ. શું થયું હશે એ વખતે? પુનઃ ધ્રુવીકરણ. એટલે પાછું અહીંયા થઈ ગયું હશે. જે મામલો પહેલાં હતો વિશ્રામી અવસ્થામાં એ મામલો પાછો અહીંયા થઈ ગયો. હવે કઈ રીતે થયો? તો એના માટે જવાબદાર છે પોટેશિયમ આયનો. કોણ જવાબદાર છે? પોટેશિયમ આયનો. હવે અહીંયાથી પોટેશિયમ આયનો છે બહાર જશે. ક્યાં જશે? બહાર. પહેલાં સોડિયમ શું આવ્યા હતા? અંદર આવ્યા હતા. પણ હવે પોટેશિયમ આયનો શું થશે? અરે, પોટેશિયમ આયન માર્ગો શું થઈ જશે? ખુલશે. એટલે પોટેશિયમ કોષની અંદરથી ક્યાં જશે? કોષની બહાર જશે. બરાબર. એટલે વળી પાછી ધ્રુવીયતા જે હતી એ આવી જશે. એટલે અહીંયા થયું કહેવાય પુનઃ ધ્રુવીકરણ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા પુનઃ ધ્રુવીકરણ થશે ત્યારે અહીંયા પેદા થશે શું? વિધ્રુવીકરણ. બોલો, સમજી ગયા? હા કે ના? ખ્યાલ આવી ગયો? કે એટલે એ રીતે વિધ્રુવીકરણ છે એક પછી એક સ્થાને આગળ વધતું જશે. અહીંયા વિધ્રુવીકરણ થયું, બરાબર. તો હવે અહીંયા થશે પુનઃ ધ્રુવીકરણ અને આના આગળના ભાગમાં થશે વિધ્રુવીકરણ. અહીંયા પુનઃ ધ્રુવીકરણ થશે પછી આના આગળના ભાગમાં થશે વિધ્રુવીકરણ. એટલે આ રીતે સળંગ છે વિધ્રુવીકરણ છે આગળ વધતું જશે. એનો મતલબ એમ કે શું આગળ વધી રહ્યું છે? ઉર્મિ વેગ આગળ વધી રહ્યો છે. બોલો, સેટ મુદ્દો કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે. એક મુદ્દો મગજમાં યાદ રાખી લેજો. વિધ્રુવીકરણ કરવું હોય તો સોડિયમને અંદર લાવો. શું લાવો? સોડિયમને અંદર લાવો. અને પુનઃ ધ્રુવીકરણ કરવું હોય તો પોટેશિયમને બહાર લઈ જાઓ. સમજાયું? હા કે ના? એટલે સવાલ આવો પૂછાય છે કે વિધ્રુવીકરણ માટે કયા આયન જવાબદાર? તો સોડિયમ. કયા આયન? સોડિયમ. અને સોડિયમ આયન માર્ગો ખુલે તો સોડિયમ વિધ્રુવીકરણમાં ક્યાંથી ક્યાં જાય? બહારથી અંદર જાય. અને જ્યારે પુનઃ ધ્રુવીકરણ થાય તો કયા આયન માર્ગો ખુલે? પોટેશિયમ આયન માર્ગો. કયા ખુલે? પોટેશિયમ આયન માર્ગો. બરાબર. અને પોટેશિયમ આયનો ક્યાંથી ક્યાં જાય? તો અંદરથી બહાર જાય. પોટેશિયમ અંદરથી બહાર જાય તો પુનઃ ધ્રુવીકરણ અને સોડિયમ બહારથી અંદર જાય તો વિધ્રુવીકરણ. અને વિધ્રુવીકરણ એટલે ઉર્મિવેગ. વિધ્રુવીકરણ એટલે ઉર્મિવેગ. એટલે એક સ્થાનમાં ઉર્મિવેગ પેદા થઈ ગયો પછી એના આગળના સ્થાનમાં ઓટોમેટિકલી આ જે વિધ્રુવીકરણ છે એટલે આ જે ધ્રુવીકૃત વિસ્તાર હતો એ હવે શું થઈ જશે? વિધ્રુવીકૃત. બરાબર. ઓકે. પછી અહીંયા પેદા થશે તરત જ પુનઃ ધ્રુવીકરણ. એટલે એના આગળનો ભાગ થશે વિધ્રુવીકૃત કે જે પહેલા ધ્રુવીકૃત હતો. શું હતો? પહેલા ધ્રુવીકૃત હતો. એટલે આ થઈ જશે વિધ્રુવીકૃત. આ રીતે આખી ટ્રેન ચાલ્યા કરશે અને તમારો ઉર્મિવેગ છે ચેતાના અંત સુધી પહોંચી જશે. અને અહીંયા આવશે આ ઉર્મિવેગ એટલે અહીંયા આવેલા હશે ચેતોપાગમીય પુટિકાઓ અને અહીંયા ઉર્મિવેગ આવશે એટલે અહીંયાથી ધીમે 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 અહીંયાથી રિલીઝ થશે ચેતા પ્રેષકો. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે અહીંયા શું થયું જુઓ, ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ અને શું થયું? એનું વહન. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. હવે ધ્યાન રાખો, મુદ્દો પૂરો થઈ ગયો છે. મુદ્દો પૂરો થઈ ગયો છે પણ એના જે 25 છે બરાબર એ હું તમને દિમાગમાં નાખું છું. અહીંયા ઉત્તેજના મળી અને સોડિયમ જે અંદર આવ્યો એ બહુ અલ્પ સમય માટે હોય. કેટલા સમય માટે? હા, સેકન્ડના પણ કેટલાય હજારમાં ભાગ માટે જ હોય છે. મિલી સેકન્ડમાં. કેવા હશે? મિલી સેકન્ડમાં.
બહુ જ ઓછા સમય માટે સોડિયમ એકદમ ફટાફટ અંદર આવી જાય અને શું પેદા થઈ જાય? વિધ્રુવીકરણ. અને ફટાફટ પછી અહીંયા ચેનલો, આ ચેનલો પણ ખુલી જાય અને અહીંયા પોટેશિયમની ચેનલો ખુલે એટલે પોટેશિયમ બહાર જાય ને અહીંયાથી સોડિયમ કેવું આવે? અંદર આવે. આ બધું કેવું થાય છે? એકદમ મિલી સેકન્ડ્સમાં થતું હોય છે. એટલે ઉત્તેજના મળે એટલે સોડિયમ અંદર આવતો જ રહે, આવતો જ રહે, આવતો જ રહે ઘણા સમય સુધી. ના, એવું હોતું નથી. ઉત્તેજના મળે કે સોડિયમની અંદર આવવાનો જે સમયગાળો છે ખૂબ જ કેવો હશે? અલ્પ હોય છે. ફ્રેક્શન ઓફ સેકન્ડ. શું હોય? ફ્રેક્શન ઓફ સેકન્ડમાં સોડિયમ તરત કેવો આવી જાય? અંદર આવી જાય. અને પછી સોડિયમ આયન ચેનલ, સોડિયમ આયન માર્ગો કેવા થઈ જાય? બંધ થઈ જાય અને પોટેશિયમ આયન માર્ગો ખુલી જાય. એટલે વિધ્રુવીકરણ થયેલું પછી ફરીથી થાય પુનઃ ધ્રુવીકરણ. પણ અહીંયા ચાલુ થઈ જાય વિધ્રુવીકરણ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે. એટલે આ રીતે ચેતાકોષની અંદર ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ અને શું થતું હોય છે? વહન આપણને જોવા મળે છે. હવે આપણે ઉર્મિવેગ લઈને આટલે સુધી પહોંચી ગયા. ક્યાં સુધી પહોંચી ગયા? ચેતાના અંત સુધી પહોંચી ગયા. એટલે ખબર એ પડી કે ઉર્મિવેગ આખા ચેતાક્ષ પટલમાં એક સાથે નથી પેદા થતો, એક જગ્યાએ પેદા થાય છે અને પછી એનું અંત સુધી વહન થતું હોય છે. અને દરેક જગ્યાએ ઉર્મિવેગ પેદા કરવા માટે દરેક જગ્યાએ ઉત્તેજના આલવી પડતી નથી. એકવાર અહીંયા ઉત્તેજના આપી એટલે ફરીથી પછી અહીંયા ઉત્તેજના આપવી પડે નહીં. અહીંયા ઉર્મિવેગ પેદા થાય એટલે પછી ઉર્મિવેગનું ફક્ત વહન થશે. હવે નેક્સ્ટ ટોપિકમાં શું ભણવાનું આપણે? અહીંયા તો ભણી ગઈ, આ ક્રિયાવિધિ પૂરી થઈ ગઈ. ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ અને વહન આટલું પૂરું થઈ ગયું, બરાબર. હવે માની લો કે કદાચ અહીંયા એક બીજો ચેતાકોષ છે, અહીંયા એક બીજો ચેતાકોષ છે. ખ્યાલ આવી ગયો? એટલે હવે અહીંયા જે ઉર્મિવેગ આવ્યો એમાંથી હવે આની અંદર કઈ રીતે પેદા થશે? અહીંયા જે હરકત પેદા થઈ ગઈ એ હરકત હવે આમાં કઈ રીતે જશે એ હવે આગળ ભણશું. એટલે કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં હવે કઈ રીતે આ તો એક ચેતાકોષમાં જ ભણ્યા ને આપણે. હવે એકમાંથી બીજામાં કઈ રીતે જશે અને આના પછી જો સ્નાયુ હોય તો સ્નાયુમાં કઈ રીતે જશે એ આગળના ટોપિકમાં ભણીશું આપણે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, તો અહીંયા પૂરું કર્યું આપણે ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ અને વહન.